બિહારમાં ચોરી કરવાના સમયે યુવાન પર કરાયેલા હુમલા અંગે થયેલા કેસમાં સમાધાન ન કરનાર યુવાનની પ્રી પ્લાનિંગ હત્યા કરનાર હત્યારાને 1 વર્ષે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે, ત્યારે બાતમીના આધારે બિહારમાં 1 વર્ષ અગાઉ પ્રી પ્લાનિંગ હત્યા કરી ભાગી આવેલા હત્યારા એવા રીતેશ કુમાર રાજાકુમાર શ્રી વિજયસિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2003માં તેણે મિત્રો સાથે એક ઘરમાં ચોરી કરી હતી, જ્યાં યુવાને પ્રતિકાર કરતા તેના પર જીવલેણ હુમલો કરાયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ થતા સમાધાન કરવા દબાણ કર્યું હોવા છતાં સમાધાન ન કરાતા યુવાનના ભાઈને ઉશ્કેરી લઈ તેની હત્યા કરી લાશ દાટી દીધી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા 1 વર્ષ પહેલાં બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટે વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું. એ મર્ડર રીતેશ કુમાર ઉર્ફે રાજાસિંહના હોય, બિહારના બેગુસરાઈ જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે. એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં મળેલી. આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો. પાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા 1-2 દિવસમાં એ સુરત આવેલ છે. ખાનગી બાતમી રાહે એને પકડી પાડેલ. એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવડી પોસ્ટે વિસ્તારમાં 1 વર્ષ પહેલાં એક અનડિટેક મર્ડર દાખલ થયેલું. એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે, એના ઘરે આ આરોપી અને એના સાગરીતો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા. એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં 307 મુજબનો ગુનો નોંધાયેલો હતો. એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રીતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો, પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરીતો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ. અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી, પણ અનડિટેક હતું. અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવાના આવે છે.